નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ શ્રી ઉમિયા માતાજીના રથનું પાટડી નગરમાં આગમન થયું હતું। અહેવાલ જયભાઈ બગિયા, સુરત। સૌનું સન્માન છે, આપણા સૌનું સન્માન છે, આપણા વડીલનું સન્માન છે, બેઠેલ સૌ કોઈનું સન્માન છે। અજીતભાઈ દેસાઈ DN ગોલ છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન રથ સમિતિની જવાબદારી સંભાળું છું। આ દિવ્ય રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરવાનો છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક વિશ્વની વૈશ્વિક સંસ્થા છે। એના માધ્યમથી એક મજબૂત સંગઠન બને, લોકોમાં શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિ વધે, સંસ્કૃતિની સાથે સાથે આપણે પાટીદાર સમાજના મૂળભૂત ગુણોને યાદ રાખી શકીએ, આપણા રીત રિવાજોને યાદ રાખી શકીએ, આપણે સૌ મજબૂતાઈથી રાષ્ટ્રભક્તિ કરી શકીએ, હિન્દુત્વની ભાવના કેળવી શકીએ, સમાજ ભાવના કેળવી શકીએ અને મજબૂત સંગઠન બને એવા કોમી એકલાસ સાથે આ રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે। રથના પરિભ્રમણથી અમારે માનનીય RP પટેલ સાહેબ આસ્થા, એકતા અને ઉર્જાનું એક ધામ બને, એક શક્તિધામ બને એવા ઉત્તમ આશયથી આ માતાજીના રથનું પરિભ્રમણ થાય છે। આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ આશરે 2000 કરોડનો છે। 100 વીઘા જમીનમાં 500 ટ્રસ્ટીઓની એક પાટીદારોની પાર્લામેન્ટ, સમસ્ત સમાજ માટે, 18 વર્ણ માટે કામ કરવા માટેની તત્પરતા ધરાવતો આ સમાજના જોડાણથી રાષ્ટ્ર નિર્માણ કરવું છે, સમાજ નિર્માણ કરવું છે, સમાજને સુશિક્ષિત બનાવવો છે, સંસ્કૃતિ બનાવવો છે અને સમાજમાં ભારતની ધરોહર જળવાઈ રહે, વિશ્વમાં ભારતનું નામ ઉન્નત મસ્તકે લઈ શકીએ એ પ્રકારની પ્રવૃત્તિથી આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કામ કરે છે। ધર્મ, સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને યુવાનો માટે અને સ્કિલ યુનિવર્સિટી સુધીના આયામોથી આ સંસ્થા કામ કરી રહી છે। આ અત્યાર સુધીમાં આપણે 23 જિલ્લામાં રથનું પરિભ્રમણ થઈ ચૂક્યું છે। 24મા જિલ્લામાં આજે પાટડી ખાતે રથનું પરિભ્રમણ થયું છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથના પરિભ્રમણમાં જોડાયા અને સાથ અને સહકાર આપ્યો અને આ મંદિર 2000 કરોડને ખર્ચે થવાનું છે ત્યારે ઘણા બધા લોકોએ અહીંયા પોતાનું આર્થિક યોગદાન, શ્રમદાન અને બુદ્ધિદાન આપી અને સહકાર આપેલો છે। સૌનો ધન્યવાદ, સૌનો ખૂબ ખૂબ આભાર।